राजपीपला के कमलम कार्यालय पर परिचय बैठक का आयोजन हुआ। तब इस दौरान गुजरात प्रदेश भारतीय जनता पार्टी लघुमती मोर्चा के अध्यक्ष नाहिनभाई काजी विशेष तौर पर मौजूद रहे। गुजरात प्रदेश लघुमती मोर्चा के अध्यक्ष नाहिनभाई काजी नर्मदा जिला के दौरे पर है। तब इस दौरान उनकी ओर से राजपीपला कमलम कार्यालय पर जिला लघुमती समाज के अग्रणी व्यापारी और संगठन के कार्यकरों के साथ परिचय बैठक का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत महानुभावों के हाथों दीप प्रागट्य कर करवाई गई, जिसके बाद उपस्थित सभी अग्रणियों को गुलदस्ता देकर उनका सम्मान किया गया। इसी के साथ जिला लघुमती मोर्चा के प्रमुख सादिक भाई राठौड़ के हाथों नाहिनभाई काजी को मोमेंटो देकर उनका स्वागत किया गया। इस बैठक के दौरान उनकी ओर से केंद्र सरकार की ओर से लघुमती समाज के कल्याण के लिए अमलीकरण में लाई गई विभिन्न योजनाओं की विस्तृत जानकारियां सभी को दी गई और लाभार्थियों तक इन योजनाओं की जानकारियां पहुंचाने के लिए कार्यकरों को सक्रिय कामगिरी करने की अपील भी उनकी ओर से की गई थी। तब आपको बता दें कि इस दौरान जिला के लघुमती समाज के अग्रणी व्यापारी और साथ ही भारतीय जनता पार्टी के लघुमती मोर्चा के कार्यकर बड़ी तादाद में वहां पर मौजूद रहे थे। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયા પછી અલગ અલગ કાર્યક્રમો ચાલુ હતા। સુરત, આણંદ, ખેડા, વલસાડ, રાજકોટ દરેક જિલ્લાઓમાં પ્રવાસમાં જવાનું થયું હતું અને તેના ભાગરૂપે આજે નર્મદા ખાતે પણ અમે અહીંયા આજે આવ્યા અને અહીંયા દરેક જિલ્લામાં જઈને પહેલાં અમે સંગઠનાત્મક બેઠક કરીએ છીએ। આ બેઠકમાં કાર્યકર્તા સાથે સરકારની જે ઉપલબ્ધિ હોય તેની ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ, શ્રેષ્ઠીઓને મળીએ છીએ જેણે દેશ માટે જે એનજીઓ હોય જેણે કંઈક યોગદાન છે, જે સમાજ માટે કોઈક યોગદાન આપતા લઘુમતી સમાજના જે મિલિટરીમાં હોય એવા લોકોને અલગ અલગને અમે આઈડેન્ટિફાઈ કરીને હરેક જિલ્લામાં બધા લોકોને મળીએ છીએ અને એક પુસ્તક ભેટ આપીએ છીએ। આવી રીતે આખાએ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે। સરકારની ઉપલબ્ધિઓ લઘુમતી સમાજને સારી એવી હજની સુવિધા સરકારે પૂરી પાડી છે। ખૂબ સરસ હજ 2025 અને 26ની 81 હજો અત્યાર સુધીમાં કહેવાય એવી હજ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। તેવી જ રીતે અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળ લઘુમતી સમાજના દીકરાઓ વિદેશ ભણવા માટે 15 લાખ સુધીની અલગ અલગ નિગમોમાંથી અભ્યાસ માટેની લોન આપવામાં આવે છે। એ લોનો પણ તમે પરત વતન આવો, વિદેશમાંથી ભણીને અને તમે સ્થાયી થાઓ અને તમે કોઈ તમારો ધંધો રોજગાર શરૂ કરો એ પછી એનો હપ્તો ભરવાનો આવે છે। આવા છેલ્લા 3 વર્ષની અંદર 101 લોકો ભણવા ગયા લોન લઈને અને ત્યાંથી આવીને લગભગ 60 જેટલા ડૉક્ટર બનીને આવ્યા છે। એટલે આ પણ એક સિદ્ધિ કાર્યકર્તા સુધી પહોંચે અને લોકો સુધી પહોંચાડીએ। એવી જ રીતે અમે વિવિધ લાભાર્થીઓને મળીએ છીએ જેણે સરકાર પાસેથી વિવિધ યોજનાઓનો લાભ લીધો હોય, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું હોય, તેવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના હેઠળ મકાન લીધું હોય, તેવી જ રીતે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સહાય છે હેલ્થની, એમાં કોઈ જો ऑपरेशन कराયું હોય तो તેની સાથે गेट टुगेदर કરીએ છીએ, તેની સાથે વાત કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।